નમસ્તે. ગયા સેશનમાં આપણે મૌર્ય સામ્રાજ્યના ઇતિહાસ જાણવાના સ્ત્રોત સંદર્ભે વાતચીત કરી હતી. આજે આપણે આ જ ટોપિકમાં આગળ વધીએ અને મૌર્ય સામ્રાજ્યના જે તમામ રાજાઓ છે એમના વિશે વાતચીત શરૂ કરીએ. એમાં શરૂઆત આપણે બિલકુલ આ સામ્રાજ્યના જે સ્થાપક છે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય એમના દ્વારા કરીએ. પણ એ પહેલા આ સામ્રાજ્યમાં થયેલા જે તમામ રાજાઓ છે એમના નામ અને એના ક્રમ જોઈ લઈએ. સૌથી પહેલા આવશે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય. ત્યારબાદ આવશે રાજા બિંદુસાર, સમ્રાટ અશોક, રાજા દશરથ, રાજા સંપ્રતિ, રાજા શાલિશુક, રાજા દેવવર્મન, રાજા શતધન્વન અને મૌર્ય સામ્રાજ્યના અંતિમ રાજા દેટ ઇઝ રાજા બૃહદ્રથ. તો આ જે 9 રાજાઓ છે એમનો કુલ સમયગાળો આપણે જો લઈએ તો લગભગ 136 વર્ષ સુધીને મૌર્ય સામ્રાજ્ય હેઠળ શાસન કરે છે. કુલ 9 રાજાઓ અને કુલ વર્ષ 136. સ્થાપના ક્યારે થાય છે? ઈસવીસન પૂર્વે 321માં અને છેલ્લે ઈસવીસન પૂર્વે 185માં જે અંતિમ રાજા છે બૃહદ્રથ એમનો વધ થાય છે અને મગધમાં હવે શુંગ વંશની શરૂઆત થશે. એટલે આમાંથી આપણે સ્થાપના વર્ષ, જે અંતિમ પતનના જે વર્ષ છે એ 9 રાજાઓ અને એમાં પણ ખાસ કરીને પ્રથમ અને અંતિમ રાજાનું નામ આપણે ધ્યાનમાં રાખીશું. આ દરેક રાજાઓ વિશે આપણે વત્તા ઓછા પ્રમાણમાં વાતચીત કરીશું. ખાસ કરીને આપણે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક વિશે આપણે ઊંડાણપૂર્વક માહિતી મેળવીશું. આજે આપણે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે વાતચીત કરવી છે. લેટ અસ સ્ટાર્ટ. આપણે એવા કયા ટોપિક્સ કવર કરીએ કે જેના આધારે આપણે કહી શકીએ કે આપણને સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય વિશે સામાન્ય માહિતી છે? તો એ તમામ માહિતીને આપણે આ 5 ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ. સૌથી પહેલા લઈશું એમના વૈયક્તિક જીવન અંગેની માહિતી. ત્યારબાદ આપણે લઈશું સામ્રાજ્ય સ્થાપના. આપણને ખ્યાલ છે કે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના આમના દ્વારા કરવામાં આવી, તો એ કેવી રીતે કરવામાં આવી એ આખો ટોપિક સામ્રાજ્ય સ્થાપનામાં આવશે. સામ્રાજ્ય સ્થાપના બાદ હવે એ સામ્રાજ્યનું સંરક્ષણ પણ કરવાનું છે અને એનો વિસ્તાર પણ કરવાનો છે. તો એના પછીનો ટોપિક આવશે સામ્રાજ્ય સંરક્ષણ અને એનો વિસ્તાર. ત્યારબાદ એમના દ્વારા સ્થાપવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓ જેમ કે શાસન વ્યવસ્થા કેવી રીતે રહેશે, ન્યાય વ્યવસ્થા, સંરક્ષણ પ્રણાલી વગેરે વગેરે. તો ત્યારબાદનો ટોપિક આવશે વિવિધ વ્યવસ્થાઓ અને છેલ્લે એમના જીવનના અંતિમ દિવસો. એમાં આ જે વ્યવસ્થાનો ટોપિક છે એ આપણે છેલ્લે લઈશું જ્યારે મૌર્ય સામ્રાજ્યની વિવિધ વ્યવસ્થાઓ આપણે જોતા હઈશું, એમાં ટોપિક કવર કરીશું. એટલે આજે આપણે મુખ્યત્વે આ 4 ટોપિક કવર કરવાના રહેશે. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યનું વૈયક્તિક જીવન, સામ્રાજ્ય સ્થાપના, સામ્રાજ્ય સંરક્ષણ અને વિસ્તાર અને છેલ્લે અંતિમ દિવસો. ચલો વૈયક્તિક જીવન વિશે આપણે વાત કરીએ તો સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના વૈયક્તિક જીવન વિશે આપણે થોડા પાછળ પડીએ છીએ. કારણ છે આપણી પાસે નહિવત માહિતી છે. નહિવત માહિતી એટલે એટલા હદ સુધી આપણી પાસે માહિતી ઓછી છે કે એમના પરિવાર વિશેની માહિતી પણ આપણી પાસે ઉપલબ્ધ નથી. એમના માતા અને પિતાનું નામ શું એ પણ ઇતિહાસકારોમાં જે શું કહેવાય પ્રશ્નનો ટોપિક રહ્યો છે. કારણ કે ઇતિહાસના જે સ્ત્રોત છે એમાં વિવિધ મત દર્શાવવામાં આવ્યા છે. હવે એમાંથી કયો મત સાચો ગણવો એ આપણને ખ્યાલ નથી. તો જેટલા પણ મત છે એ મતને આપણે એક વખત જોઈ લેવા જોઈએ. જેમ કે સૌથી પહેલા આપણે લઈએ સંસ્કૃત સાહિત્ય. તો સંસ્કૃત સાહિત્યમાં આપણી પાસે ખાસ કરીને આ 2 સ્ત્રોત જેમાં આપણને થોડી ઘણી માહિતી જોવા મળે છે એ છે મુદ્રા રાક્ષસ અને બીજું છે કથાસરિત સાગર. મુદ્રા રાક્ષસ અને કથાસરિત સાગર એ બંને પ્રમાણે ચંદ્રગુપ્ત મૌર્ય એ બીજું કોઈ નહીં પરંતુ ધનાનંદના જ પુત્ર હતા. ફરક ખાલી એટલો છે કે મુદ્રા રાક્ષસ પ્રમાણે ધનાનંદને 2 પત્નીઓ છે
મુદ્રા રાક્ષસ પ્રમાણે ધનાનંદને 2 પત્ની છે અને એમાંથી એક પત્ની શુદ્ર જાતિના છે જેમનું નામ છે મૂરા. અને આ મૂરાના પુત્ર હોવાના કારણે ચંદ્રગુપ્ત મૌર્ય કહેવાયા. જ્યારે કથા સરિત સાગરમાં ધનાનંદના એક જ પત્ની છે જેમનું નામ છે મૂરા અને એમના પુત્ર ધેટ ઇઝ ચંદ્રગુપ્ત મૌર્ય. તો આ છે સંસ્કૃત સાહિત્યમાં મુદ્રા રાક્ષસ અને કથા સરિત સાગરનું. આગળ હવે જઈએ બૌદ્ધ સાહિત્ય તરફ. બૌદ્ધ સાહિત્યમાં ચંદ્રગુપ્ત મૌર્ય એ મૌર્ય નામના એક ક્ષત્રિય વંશમાં જન્મેલા છે. મૌર્ય નામનો ક્ષત્રિય વંશ છે જેમાં એમનો જન્મ છે, જેના કારણે એમને ચંદ્રગુપ્ત મૌર્ય કહેવાય. જૈન સાહિત્યમાં જઈએ તો જૈન સાહિત્ય પ્રમાણે પણ મત અલગ છે. નંદ વંશના રાજ્યમાં એક ગામ છે અને ગામના જે લોકો છે એ મુખ્યત્વે મોર પાડવાની જે પ્રવૃત્તિ હોય એની જોડે સંકળાયેલા છે. અને ગામના મુખ્યના પુત્ર જે થયા દેટ ઇઝ ચંદ્રગુપ્ત મૌર્ય. તો મોર પાડવાની જે પ્રવૃત્તિ છે એના જોડે સંકળાયેલા લોકો એ ગામના મુખ્ય દેટ ઇઝ ચંદ્રગુપ્ત મૌર્ય. તો જૈન સાહિત્ય પ્રમાણે આપણે લખીએ ગામના મુખ્યના પુત્ર અને કઈ પ્રવૃત્તિ જોડે સંકળાયેલા છે? મોર પાડવાની પ્રવૃત્તિ જોડે. તો આપણે જોઈએ કે આ ત્રણે ત્રણ વિવિધ જે સાહિત્ય છે બરાબર, એમાં દરેક મત એકબીજાથી તદ્દન ભિન્ન છે. એવું પણ નથી કે કોઈ સિમિલારિટી જોવા મળે છે. દરેક મત એકબીજાથી એટલો અલગ છે કે એમાંથી કયો આપણે મત સાચો ગણવો એ બાબતે હજુ પણ પ્રશ્ન છે. તો વૈયક્તિક જીવનમાં જ્યાં આટલી સામાન્ય માહિતી વિશે પણ આપણે જો પ્રશ્ન ઉદ્ભવતા હોય તો બીજી માહિતી તો આપણી પાસે ઉપલબ્ધ નથી. તો આગળ વધીએ અને હવે આગળ જઈએ સામ્રાજ્ય સ્થાપના તરફ. સામ્રાજ્ય સ્થાપના એટલે આપણને ખ્યાલ છે કે અહીંયા આપણે ચંદ્રગુપ્ત મૌર્ય વર્સિસ ધનાનંદની વાત કરી રહ્યા છે. આપણે ધનાનંદ વિશે સામાન્ય માહિતી લઈ લઈએ તો આ નંદ વંશના રાજા છે, નંદ વંશના અંતિમ રાજા છે. એમનું સામ્રાજ્ય ક્યાં છે? મગધની વાત આપણે કરી રહ્યા છીએ. મગધ એટલે હાલ આપણે જેને બિહાર કહીએ છીએ. તો સ્થળ પણ આપણે લખી દઈએ કે એમનું સામ્રાજ્ય ક્યાં જોવા મળે છે? મગધમાં જોવા મળશે. ચંદ્રગુપ્ત મૌર્ય અને ધનાનંદ એટલે ચંદ્રગુપ્ત મૌર્ય એ ગુરુ ચાણક્યની મદદથી ધનાનંદને પદભ્રષ્ટ કરે છે. અને કયા વર્ષમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપના છે? ઈસવીસન પૂર્વે 321. જો જે પણ વિદ્યાર્થીઓ માત્ર પરીક્ષાલક્ષી માહિતી સુધી સીમિત રાખવા માંગતા હોય એમની માટે સામ્રાજ્ય સ્થાપનામાં આટલી માહિતી પૂરતી છે કે ચંદ્રગુપ્ત મૌર્ય એ ગુરુ ચાણક્યની મદદથી નંદ વંશના અંતિમ રાજા જે છે ધનાનંદ એમની ઈસવીસન પૂર્વે 321 પદભ્રષ્ટ કર્યા અને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી. તો પરીક્ષાલક્ષી માહિતી માટે આટલી માહિતી પૂરતી છે. પણ આગળ હું 2 થી 3 મિનિટ સામ્રાજ્ય સ્થાપના કેવી રીતે થઈ એના વિશે સંક્ષિપ્તમાં વાત કરીશ. એટલે જે વિદ્યાર્થીઓને માત્ર આટલી જ માહિતી સુધી સીમિત રહેવું હોય એ આગળની 2 થી 3 મિનિટ સ્કીપ કરે. જેમને ખરેખર ઇતિહાસ જાણવો હોય તો એ આગળની 2 થી 3 મિનિટ કન્ટિન્યુ રાખી શકે છે. ચલો તો આપણે આગળ વાતચીત વધારીએ સામ્રાજ્ય સ્થાપનામાં. એની માટે આપણે તત્કાલીન ઉત્તર ભારતની જે પરિસ્થિતિ છે એ જોઈએ. તત્કાલીન ઉત્તર ભારતને આપણે 2 ભાગમાં વિભાજિત કરીએ. એક ભાગ આપણે લઈએ છીએ પશ્ચિમોત્તર ભારતનો અને બીજો ભાગ આપણે લઈએ છીએ મધ્ય અને પૂર્વોત્તર ભારતનો. શા માટે 2 ભાગ પાડી રહ્યા છે? તો પશ્ચિમોત્તર ભારતમાં આપણને એલેક્ઝાન્ડરનું શાસન જોવા મળશે. એલેક્ઝાન્ડર તો પાછા જતા રહ્યા છે બરાબર, પણ તેમ છતાંય પોતાના પ્રતિનિધિઓ મૂકીને ગયા છે. તો આ બાજુ આપણને વિદેશી શાસક જોવા મળશે, જ્યારે મધ્ય અને પૂર્વોત્તર ભાગમાં આપણને ધનાનંદનું શાસન જોવા મળે છે. એટલે એક બાજુ વિદેશી શાસક છે, બીજી બાજુ દેશી શાસક છે, પણ તેમ છતાં બંને જગ્યાએ ભારતનું શોષણ થઈ રહ્યું છે. કારણ આ તો વિદેશી શાસક છે એટલે શોષણ કરવાના જ છે, અને ધનાનંદ એ બિલકુલ ભ્રષ્ટાચારી રાજા છે, એટલે બંને બાજુ શોષણ છે. આવી પરિસ્થિતિમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરવાની છે. મારા મતે આ જે સામ્રાજ્ય સ્થાપના છે, જે રીતે આમાં સામ્રાજ્ય સ્થાપના કરવામાં આવી એ મારા ખ્યાલથી વિશ્વમાં બેજોડ છે.
કારણ આ કોઈ રાજા વર્સિસ રાજાનું યુદ્ધ નથી. આપણે એક બાજુ વાત કરી રહ્યા છીએ ધનાનંદની. હવે ધનાનંદ એટલે જેની પાસે વિશાળ સૈન્ય છે. આ સૈન્ય એટલું વિશાળ હતું કે તેની નોંધ ગ્રીક સાહિત્યકારોએ પણ લીધી છે. ગ્રીક સાહિત્યમાં આપણે જોઈએ તો ધનાનંદ પાસે જેટલું પણ સૈન્ય હતું એના આંકડા સહિત આપણને ત્યાં માહિતી મળી રહે છે. બરાબર. તો એક બાજુ વિશાળ સૈન્ય છે ને બીજી બાજુ ચંદ્રગુપ્ત મૌર્ય છે, જે એક સામાન્ય વ્યક્તિ હતા. એમની પાસે શસ્ત્રો નથી, સૈન્ય નથી, સાધનો નથી. અહીંયા જ રોલ આવે છે ગુરુ ચાણક્યનો, કે જે આ તમામ બાબતો છે એને ઊભી કરે છે. ક્યાંથી ઊભી કરે છે? તો એની માટે લોકો શરૂઆત કરે છે પશ્ચિમોત્તર ભારતથી. પશ્ચિમોત્તર ભારતથી શા માટે શરૂઆત કરી એના કેટલાક કારણો આપણે જોઈ લઈએ. આપણે જોયું કે એલેક્ઝાન્ડર પાછા જાય છે અને પોતાના પ્રતિનિધિઓ મૂકતા જાય છે. હવે આ જે પ્રતિનિધિઓ છે એ અંદર હવે પોતાના વિસ્તાર માટે ઝઘડી રહ્યા છે. જેમ કે આગળ વાતચીત આપણે કરીશું, સેલ્યુકસ નિકેટર અને એન્ટીગોનસ, એ બંને વચ્ચે પણ યુદ્ધો થઈ રહ્યા છે. તો ઓલરેડી પશ્ચિમોત્તર ભારતની જે પરિસ્થિતિ છે એ સંવેદનશીલ છે. બીજું, એલેક્ઝાન્ડર જ્યારે પાછા જાય છે ત્યારે એવું તો નથી કે ખાલી પોતે એકલા પાછા જશે, પોતાનું જે સૈન્ય છે એ પણ પાછું લઈને જશે. થોડું ઘણું સૈન્ય મૂકે છે, બાકીનું સૈન્ય પાછું લઈને જશે. તો સૈન્ય બળ આપણે જોઈએ તો એ મધ્ય પૂર્વોત્તર કરતાં પશ્ચિમોત્તરમાં ઓછું છે. અને ત્રીજું કારણ લઈએ તો ત્યાંના જે દેશી શાસકો છે અને સામાન્ય પ્રજા છે એ ઘણી આક્રમક થઈ ગઈ છે વિદેશી શાસકોના કારણે. બરાબર. તો આ જે સંવેદનશીલતાના કારણો છે એનો ઉપયોગ કરે છે ગુરુ ચાણક્ય, અને જે વિદ્રોહ ફાટે છે, જે સામાન્ય પ્રજા અને શાસકોને જાગૃત કરે છે કે વી હેવ ટુ ફાઇટ, એ વિદ્રોહનું કેન્દ્ર સ્થાન છે તક્ષશિલા. હવે આપણને ખ્યાલ છે કે તક્ષશિલા એટલે ગુરુ ચાણક્યનો ગઢ. બરાબર. તો અહીંયા વિદ્રોહ કરીને જે ક્રમશઃ એક વિદેશી શાસકને પદભ્રષ્ટ કરે છે, અને અહીંયા જે સૈન્ય સંગઠિત થાય છે એ સૈન્યનો ઉપયોગ કરીને હવે એ લોકો આગળ મધ્ય પૂર્વોત્તરમાં મગધ તરફ આગળ વધે છે. મગધની જે રાજધાની છે પાટલીપુત્ર, બરાબર, એનો ઘેરાવો કરે છે. અને લાંબા સમય બાદ હવે છેલ્લે પરિસ્થિતિ એવી છે કે છેલ્લે ધનાનંદ એ સરેન્ડર કરે છે, આત્મસમર્પણ કરે છે ગુરુ ચાણક્ય સમક્ષ. અને છેલ્લે ઈસવીસન પૂર્વે 321માં મૌર્ય સામ્રાજ્યની સ્થાપના થાય છે. એટલે ધીસ ઇઝ હાઉ ગુરુ ચાણક્ય એસ્ટાબ્લિશ્ડ મૌર્યન એમ્પાયર ઇવન વેન હી હેડ નથિંગ એન્ડ હિઝ એનિમીઝ હેડ એવરીથિંગ. ચલો, તો આપણે પાછા વિષય પર આવીએ અને વાતચીત આગળ વધારીએ સામ્રાજ્ય સંરક્ષણ અને વિસ્તારની. જેવી રીતે સામ્રાજ્ય સ્થાપનામાં આપણે ચંદ્રગુપ્ત મૌર્ય અને ધનાનંદની વાત કરીએ છીએ, એવી જ રીતે સામ્રાજ્ય સંરક્ષણ અને વિસ્તારમાં આપણે ચંદ્રગુપ્ત મૌર્ય વર્સિસ સેલ્યુકસ નિકેટરની વાત કરીશું. આપણે હમણાં જ વાત કરી કે સેલ્યુકસ નિકેટર એ એલેક્ઝાન્ડરના પ્રતિનિધિ તરીકે જે પશ્ચિમોત્તર ભારત છે ત્યાં શાસન કરી રહ્યા છે. બરાબર. હવે આગળ જઈને ક્યારે ઈસવીસન પૂર્વે 305માં જે પંજાબનો પ્રદેશ છે ત્યાં આક્રમણ કરે છે. એટલે ભારત પર આક્રમણ કરવાનો, ભારતમાં એમનું જે શાસન છે એને આગળ વધારવાનો પ્રયત્ન કરે છે. વર્ષ આપણે ખાસ યાદ રાખીશું, ઈસવીસન પૂર્વે 305માં. પ્રદેશ લઈએ તો ક્યાં આવશે? સિંધુ નદીના વિસ્તારમાં. અને એ સમયે ચંદ્રગુપ્ત મૌર્ય અને સેલ્યુકસ નિકેટર વચ્ચે યુદ્ધ થાય છે, જેમાં જીત થાય છે ચંદ્રગુપ્ત મૌર્યની. એટલે પરિણામ પણ આપણે યાદ રાખીશું, જીત થાય છે ચંદ્રગુપ્ત મૌર્યની. અને એની સાથે સાથે એ બંને વચ્ચે જે સંધિ થાય છે એ સંધિના પરિણામો પણ આપણે યાદ રાખવાના થશે. ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામ્સમાં પૂછાય છે. તો સંધિના પરિણામોમાં આપણે આ બે બાબત ખાસ જોઈશું કે સેલ્યુકસ નિકેટરની હાર થાય છે, એના પરિણામે ચંદ્રગુપ્ત મૌર્ય એ 4 પ્રદેશો જીતે છે. એ 4 પ્રદેશોના નામ સહિત યાદ રાખવાનું છે. એના નામ છે આર્કોસિયા. આર્કોસિયા એટલે હાલનું કાંધાર. બીજું આવશે એરિયાના, એટલે હાલનું કાબુલ. ત્રીજું નામ આવશે હેરાત અને ચોથું નામ આવશે મકરાન. આ જે 4 પ્રદેશો છે એ હાલ આપણને અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં જોવા મળશે. તો આ 4 પ્રદેશો એ ચંદ્રગુપ્ત મૌર્ય જીતે છે. કોની પાસેથી? સેલ્યુકસ નિકેટર પાસેથી. એની સામે ચંદ્રગુપ્ત મૌર્ય 500 હાથી આપે છે સેલ્યુકસ નિકેટરને. આપણને નાની વાત લાગે છે, પણ જોવા જઈએ તો કૌટિલ્યના જે અર્થશાસ્ત્ર પ્રમાણે જે સૈન્ય પાસે
હાથી વધારે હોય એટલે હસ્તી બળ વધારે હોય એ સૈન્યનું બળ વધારે ગણાય. આ જે 500 હાથી છે એનો જ ઉપયોગ કરીને આગળ સેલ્યુકસ નિકેટર એન્ટિગોનસને પરાજિત કરશે. બરાબર. તો આ જે 500 હાથી આપ્યા છે એ કોઈ નાની મોટી વાત નથી, ઇમ્પોર્ટન્ટ છે. આની સાથે સાથે અન્ય બે બાબત આપણે યાદ રાખીશું કે સેલ્યુકસ નિકેટર હવે આગળ જતા પોતાનો એક દૂત છે મેગેસ્થનીઝ, આની વાત આપણે ગયા સેશનમાં કરી ચૂક્યા છે. એને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મોકલે છે અને મેગેસ્થનીઝ 5 વર્ષ સુધી ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહે છે અને જેટલી પણ બાબતો એ નોંધે છે એને પોતાની પુસ્તકમાં લખે છે, દેટ ઇઝ ઇન્ડિકા. તો આપણે દૂતનું નામ ખાસ યાદ રાખીશું, મેગેસ્થનીઝ, અને જે પુસ્તક લખાઈ દેટ ઇઝ ઇન્ડિકા. સેલ્યુકસ નિકેટરના પુત્રી જેમનું નામ છે હેલેના, એમનું અને ચંદ્રગુપ્ત મૌર્યનો વિવાહ થાય છે. એટલે અહીંયા એક રાજનૈતિક વિવાહનું ઉદાહરણ આપણને જોવા મળે છે. તો હેલેના અને ચંદ્રગુપ્ત મૌર્યનો વિવાહ થાય છે. તો આટલી વાત થઈ આપણી સામ્રાજ્ય સંરક્ષણ અને વિસ્તારના સંદર્ભે. આ વાત આપણે થઈ સામ્રાજ્ય સંરક્ષણના સંદર્ભે. સામ્રાજ્ય વિસ્તારની આપણે વાત કરી, જો કે આમાં વિસ્તાર તો આવી જ જશે, આ 4 પ્રદેશ તો એમને જીત્યા જ છે, પણ એક્સપ્લિસિટલી આપણે જો વિસ્તારની વાત કરીએ તો એમાં ખાસ કરીને આપણે એમના દક્ષિણના અભિયાન વિશે વાત કરતા હોઈએ છીએ. ચંદ્રગુપ્ત મૌર્યના દક્ષિણના જે અભિયાનો છે એના વિશે આપણે ખાલી સંક્ષિપ્તમાં જ માહિતી મેળવી લઈએ કે એ આપણને માહિતી જે છે એના તમિલ ગ્રંથોમાંથી મળે છે, અહનાનુર અને મરુનાનુરમાંથી. આ પુસ્તકોના નામ પણ એક્ઝામમાં ઘણી વખત પૂછાય છે, ખાસ કરીને પ્રિલિમ્સમાં. તો અહીંયા ખાલી આપણે એનું નોંધી લઈએ કે આપણને તમિલ ગ્રંથમાંથી મળે છે. એ પુસ્તકોના નામ ગ્રંથના નામ યાદ રાખીશું, અહનાનુર અને મરુનાનુર. તો અત્યાર સુધી આપણે વાત કરી વૈયક્તિક જીવનની, સામ્રાજ્ય સ્થાપનાની, સામ્રાજ્ય સંરક્ષણ અને વિસ્તારની. હવે આપણે વાત કરીએ ચંદ્રગુપ્ત મૌર્યના અંતિમ જીવનની. આમના વિશે ઘણી ડિટેલમાં જે માહિતી છે ને આપણને વ્યવસ્થાઓમાં મળશે, પણ હમણાં પૂરતું આપણે એ પાઠ કટ કરીએ છીએ અને અંતિમ જીવન ઉપર આવી જઈએ છીએ. અંતિમ દિવસો. જેવી રીતે સામ્રાજ્ય સ્થાપના પૂર્વે એમના વૈયક્તિક જીવન વિશે આપણી પાસે ઓછી માહિતી છે, એવી જ રીતે એમના જે અંતિમ દિવસો છે એના વિશે પણ આપણને પ્રમાણમાં ઓછી માહિતી છે. ઓછી માહિતી કરતાં બી જે વિવિધ પ્રકારના સાહિત્યો છે એમાંથી આપણને બહુ ઓછા પ્રકારના સાહિત્યમાં માહિતી મળે છે. જેમ કે સંસ્કૃત સાહિત્યમાં આ સંદર્ભે માહિતી નથી, બૌદ્ધ સાહિત્યમાં પણ આ સંદર્ભે માહિતી લગભગ નથી. બરાબર. જૈન સાહિત્યમાંથી આપણને આના સંદર્ભે માહિતી મળે છે, તો આપણે સીધો એનો ઉલ્લેખ કરીએ. જૈન સાહિત્યમાં આપણને ખ્યાલ છે કે 2 ફાંટા પડે છે, એક આવશે દિગંબર અને બીજો આવશે શ્વેતાંબર. આ બંનેમાં એ મત સામાન્ય છે કે ચંદ્રગુપ્ત મૌર્ય એ જૈન ધર્મનો અંગીકાર કરે છે અને આગળ જતા દેહ ત્યાગ કરે છે. જે મત ભિન્ન પડે છે આ બંને વચ્ચે એ એટલું છે કે દેહ ત્યાગ ક્યાં કરે છે અને કેવી રીતે કરે છે, આમાં ખાલી આપણને મતભેદ જોવા મળે છે. જેમ કે દિગંબરમાં આપણે એમનું જે ગ્રંથ છે એ લઈએ તો એ છે બૃહદ કથાકોશ. બૃહદ કથાકોશનો જે મત છે એ એવો જાય છે કે આચાર્ય ભદ્રબાહુ એમના માર્ગદર્શન હેઠળ ચંદ્રગુપ્ત મૌર્ય જૈન ધર્મ અંગીકાર કરે છે. તો સૌથી પહેલા તો આપણે આ નામ યાદ રાખીશું, આચાર્ય ભદ્રબાહુ. બૃહદ કથાકોશ કોના દ્વારા લખવામાં આવ્યું છે? આચાર્ય હરિશેન દ્વારા. બરાબર. તો એમના મત મુજબ આચાર્ય ભદ્રબાહુના માર્ગદર્શન હેઠળ ચંદ્રગુપ્ત મૌર્ય જૈન ધર્મનો અંગીકાર કરે છે અને એમના અંતિમ દિવસોમાં એ દક્ષિણ તરફ જાય છે. દક્ષિણ તરફમાં પણ આપણે જો સ્પેસિફિક જગ્યા કહીએ તો કર્ણાટક, કર્ણાટકમાં પણ ચંદ્રગીરી અને ચંદ્રગીરીમાં પણ શ્રવણ બેલગોડા. તો આ તમામ નામ આપણે યાદ રાખીશું. દક્ષિણ તરફ સ્થળાંતર, કર્ણાટક, કર્ણાટકમાં પણ ચંદ્રગીરી અને ચંદ્રગીરીમાં શ્રવણ બેલગોડા. શ્રવણ બેલગોડા એ જૈનો માટે એક મહત્વનું તીર્થસ્થળ છે. બરાબર. તો હરિસેનના મત મુજબ શ્રવણ બેલગોડા પર ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ સંલેખના પદ્ધતિ દ્વારા દેહ ત્યાગ કરે છે. સંલેખના પદ્ધતિ એટલે અન્ન ત્યાગ કરવું, ઉપવાસ દ્વારા દેહ ત્યાગ કરવું. તો એ પણ આપણે લખી દઈએ અહીંયા, સંલેખના પદ્ધતિ.
આ વાત આપણે થઈ દિગંબરના મતની. શ્વેતાંબરના મતની આપણે જો વાત કરીએ તો શ્વેતાંબરમાં આપણે મુખ્યત્વે જે ગ્રંથ લઈએ છીએ એ છે પરિશિષ્ટ પર્વ. પરિશિષ્ટ પર્વમાં આ જે માહિતી છે એ આપણને સ્પષ્ટ સ્વરૂપે ત્યાં નથી જણાતી, એક્સપ્લિસિટલી આપણને ત્યાં આ માહિતી જોવા નથી મળતી. તો આ જે મત છે કે હા એ જૈન ધર્મનો અંગીકાર કર્યો, પરંતુ એમને દેહ ત્યાગ કેવી રીતે કર્યો એમાં બંનેમાં આપણને મત ભિન્ન જોવા મળે છે. હવે આ બે મતમાંથી આપણે કયો મત સાચો ગણવો એના માટે આપણે જે શ્રવણ બેલગોડાની વાત કરી ત્યાં જ એક શિલાલેખ મળી આવે છે, એનો ઇતિહાસકારો આધાર લે છે. તો આપણે એના વિશે પણ વાત કરી લઈએ. જે બીજો સ્ત્રોત આપણી પાસે અવેલેબલ છે જૈન સાહિત્ય સિવાયનો જે સ્ત્રોત છે એ છે શ્રવણ બેલગોડાનો શિલાલેખ. શ્રવણ બેલગોડાના શિલાલેખ વિશે વાત કરીએ તો એમાં પણ આપણને બે ભાગ પડે છે. જે શરૂઆતમાં લખાયેલા શિલાલેખ છે એટલે લગભગ 6મી થી 7મી સદીમાં લખાયેલા જે શિલાલેખ છે એમાં આપણને બે નામ જોવા મળે છે. એક છે આચાર્ય ભદ્રબાહુ અને એમની સાથે જ એમના શિષ્ય આવ્યા, ધેટ ઇઝ શિષ્ય પ્રભાચંદ્ર. અને ત્યારબાદ લખાયેલા જે શિલાલેખો છે એમાં આપણને જે માહિતી મળે છે એમાં છે આચાર્ય ભદ્રબાહુ અને એમની સાથે એમના શિષ્ય જે આવ્યા, ધેટ ઇઝ શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્ય. તો અહીંયા જે આપણને જે મતભેદનું કારણ બને છે એ છે આ નામ પ્રભાચંદ્ર. ઇતિહાસકારોમાં એ મતભેદ ચાલે છે કે આ જે પ્રભાચંદ્રની વાત છે એ શું અહીંયા ચંદ્રગુપ્ત મૌર્યની જ વાત છે, શું એમનું અન્ય એક નામ હતું કે આ કોઈ એક અન્ય વ્યક્તિ છે. બરાબર. તો અંતિમ દિવસો માટે આપણી પાસે આ બે સ્ત્રોત અવેલેબલ છે, એક છે જૈન સાહિત્ય અને બીજો છે શ્રવણ બેલગોડાનો શિલાલેખ. આ બધા જ મતોની વચ્ચે જે સૌથી પ્રચલિત મત છે અથવા તો જે એક્ઝામમાં આપણે મોસ્ટ પ્રોબેબલી જેના આધારે આપણે જવાબ લખીએ છીએ એ છે દિગંબરમાં બૃહદ કથા કોશનો જે આ મત છે એ. આ સૌથી પ્રચલિત મત છે. આમાં તો દેખાશે નહીં. ઠીક છે. તો આજે આપણે જે વાત કરી એ છે અરે હા, ચંદ્રગુપ્ત મૌર્યનો જે સમયગાળો છે તો આપણે રેજ કર્યો. બરાબર. તો આજે અંતિમ દિવસો છે બરાબર, એમાં ઈસવીસન પૂર્વે 321 થી લઈને ઈસવીસન પૂર્વે 297 સુધી આપણને એમનું સામ્રાજ્ય જોવા મળે છે. તો આ સમયગાળો પણ યાદ રાખીશું. જો ઇતિહાસમાં જેટલા પણ રાજાઓ છે બધાનો સમયગાળો આપણે યાદ રાખવાની જરૂર નથી, વર્ષોમાં જે સાલ હોય એને યાદ રાખવાની જરૂર નથી, પણ કેટલાક રાજાઓ એવા છે કે જેમનો સમયગાળો આપણને બિલકુલ ધ્યાનમાં હોવો જોઈએ. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યનો સમયગાળો આપણને બિલકુલ ધ્યાનમાં હોવો જોઈએ, ઈસવીસન પૂર્વે 321 થી લઈને ઈસવીસન પૂર્વે 297. ઓકે, તો ધીસ ઇઝ ઇટ ફોર ટુડે. નેક્સ્ટ સેશનમાં આપણે સમ્રાટ અશોક વિશે માહિતી મેળવીશું.